વડગામ તાલુકાના અમીરપુરા ગામે નવીન ગ્રામ સચિવાલય ભવન સમારોહ યોજાયો, જેમાં અમીરપુરા ગ્રામ સચિવાલય ભવનનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ડોક્ટર રેખાબેન ચૌધરી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણાના વરદ હસ્તે કરવામાં આવેલ, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આરઆઈ શેખ, ટીડીઓ શ્રી આરએમ ચૌધરી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પરથીભાઈ ગોળ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી, તાલુકા ભાજપ મહામંત્રી લાલાજી ઠાકોર, અગ્રણી શ્રી ગોવિંદભાઈ ચૌધરી, વીરાભાઈ વણઝરા તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વડગામ પીડી ચૌધરી અને અન્ય મહેમાનશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, જેમાં સમરસ અમીરપુરા ગ્રામ સચિવાલયના પ્રથમ સરપંચ શ્રીમતી ડોલીબેન લક્ષ્મણભાઈ પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ શ્રી પરથીભાઈ જેઠાભાઈ પટેલ તેમજ તમામ સભ્યશ્રીઓ ચાર્જ સંભાળતા આવેલ, મહેમાનશ્રીઓ તેમજ ગ્રામજનો દ્વારા આવકારેલ અને શુભેચ્છા પાઠવેલ, જ્યારે સમરસ અમીરપુરા ગ્રામ સચિવાલયના સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી તેમજ સભ્યશ્રીઓ દ્વારા આવેલ મહેમાનશ્રીઓનું સન્માન કરવામાં આવેલ। સાથોસાથ અમીરપુરા જેવા અનેક નાના ગામને ગ્રામ સચિવાલય આપવા બદલ અમીરપુરા ગ્રામજનો દ્વારા સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો, જ્યારે મહાનુભાવો દ્વારા અમીરપુરા ગ્રામ સચિવાલયના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ, જ્યારે આજના કાર્યક્રમનું સંચાલન અભયરાજભાઈ ચૌધરી, તલાટી શ્રી પુષ્કરભાઈ ચૌધરી તેમજ લક્ષ્મણભાઈ જે ચૌધરી દ્વારા કરવામાં આવ્યું। રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ। અમીરપુરા ગામ, દીપકભાઈ ચૌધરી। અમારા ગામમાં આજે નવી પંચાયતનું લોકાર્પણ હતું અને બધા ગ્રામજનો ઉપસ્થિત રહી અને ભાજપના નેતાઓ, વડીલો, ગામના અને અધિકારીશ્રીઓ બધા જોડે રહી આજે નવી ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરેલ છે। અને જે બધા મેં બિનહરીફ સરપંચની ચૂંટણી ગામમાં પ્રથમવાર કરી અને સૌથી નાનામાં નાની પંચાયત જો ગણીએ તો અમારા ગામની કહેવાય, અને સારું એવું બધા લોકોએ સમરસતા જાળવી અને સારું કામ કર્યું છે, અને આ વસ્તુ બીજા ગામડાઓમાં પણ લોકોએ અહીંયાથી ઉપદેશ પ્રેરણા લેવો જોઈએ, બરાબર છે? તો બધા સૌ આવું સારું કરે અને સૌના ગામનો વિકાસ કરે એવી શુભેચ્છા।